નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું નંદિની અને મારી જોડે છે દીપલ. અને આજે અમે વાત કરીશું ગુજરાતમાં બીજેપીની મેમ્બરશિપ ડ્રાઈવ અંગે. ગુજરાતમાં બીજેપીને એમના પ્રમુખ CR પાટીલે ટાર્ગેટ આપ્યો છે કે 2 કરોડ મેમ્બર્સ કરવાના છે. હાલ બીજેપીના 1.19 crores 1.19 કરોડ મેમ્બર્સ છે અને આ અંગે અમે ચર્ચા કરશું. દીપલ, શું લાગે છે કે અત્યારે જે રીતે બીજેપીની મેમ્બરશિપ ડ્રાઈવ ચાલી રહી છે અને ઘણી બધી જગ્યાએથી સમાચાર આવી રહ્યા છે કે કોઈ પેશન્ટને બનાવી દે છે મેમ્બર, કોઈ સ્કૂલ સ્ટુડન્ટને, કોઈ પેરેન્ટને, કોઈ ઓફિસરને, કાં તો ઇવન બીજી પોલિટિકલ પાર્ટીના સદસ્યોને પણ મેસેજ આવે છે, કોઈ ફ્રેન્ડ કહે છે ને OTP આવે છે. એ રીતે તો બીજેપી ગુજરાતમાં આટલી પોપ્યુલર છે, 30 વર્ષથી રાજ કરી રહી છે, તે છતાં આવું બધું કેમ સામે આવી રહ્યું છે ને આવું કરવાની જરૂર શું પડે છે જો બીજેપી જ આવું કરતી હોય તો? બિલકુલ સાચી વાત નંદિની. ગુજરાત એ ભાજપનું મોડેલ સ્ટેટ રહ્યું છે. આ મોડેલ સ્ટેટમાં ભાજપે નવા મેમ્બર કરવા માટે આવો સામ દામ દંડનો ઉપયોગ કરવો પડે એ ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. અને આપણા સુધી પણ આ વાતો આવી રહી છે એ ભાજપ થકી જ આવી રહી છે, જે પણ બતાવે છે કે ભાજપમાં કેટલા અસંતુષ્ટોની સંખ્યા વધી રહી છે. જેમ કે મણિનગરની વાત કરીએ આપણે અમદાવાદમાં, જે આપણા અત્યારના પ્રધાનમંત્રી અને પહેલાના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સીટ રહી ચૂકી છે વિધાનસભાની. હવે મણિનગરના પ્રભારી સંજય પટેલે જ ફરિયાદ કરી છે કે એમને કોઈ લાંબાના કોઈ ભાઈએ કહ્યું કે ભાઈ મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ ગુંડાઓ મોકલે છે કે મેમ્બર બનાવો. હવે ભાવનગરમાં તો એક બાપુ છે એને યુવરાજસિંહ ગોહિલે ઓપનલી કહ્યું કે ભાઈ હું તો એવું કરું છું, બલ્કમાં મેમ્બરશિપ વેચું છું, એક નહીં પણ 100 મેમ્બર બનાવો તો 500 રૂપિયા આપું છું. એટલે એક મેમ્બરના 5 રૂપિયા થયા. આ 5 રૂપિયાની કિંમત, એટલે ભાજપ જે દુનિયાની મોટામાં મોટી પાર્ટી છે એની કિંમત જો ગુજરાતમાં 5 રૂપિયા હોય એટલે એ પણ એક ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુ છે. અને બીજું સિરિયસ વસ્તુ એ છે કે શું ગુજરાતમાં એટલી અનએમ્પ્લોયમેન્ટ, એટલી ગરીબી અને એટલી હેલ્પલેસનેસ છે કે લોકો 5-5 રૂપિયામાં મેમ્બર બને છે. આમ તો સહજતાથી જો પાર્ટી આટલી પોપ્યુલર હોય અને મેમ્બર્સ બની જ જવા જોઈએ, આવી બધી બાબતો સામે જ ના આવી જોઈએ. કે કોઈ વિસનગરના હોસ્પિટલમાં કોઈને હડકાયું કૂતરું કરડી જાય ને ઇન્જેક્શન લેવા જાય તો કે ભાઈ આપણે રજીસ્ટર કરાવવું પડે પેશન્ટ તરીકે, જે ખૂબ જ સમજી શકાય તેવી વાત છે. પણ એ રજીસ્ટર પેશન્ટ તરીકે કરાવે ને હડકાયા કૂતરાનું ઇન્જેક્શન લેવાના ડરમાં જોઈ ત્યાં તે ભાજપના પરિવારમાં આપનું સ્વાગત છે કરીને એ OTP થી તમને મેમ્બર બનાવી દે. આ ખૂબ જ એક ખોટી વસ્તુ, અનએથિકલ વસ્તુ કહેવાય. અધિકારીઓ દીપલ, અને ભાજપ આટલી સ્ટ્રોંગ પાર્ટી છે, 182 માંથી 156 સીટ તો ત્યારે જીતી હતી, એ પછી બીજા 8-10 MLA ભાજપ પાસે છે. એબ્સોલ્યુટલી. અને આટલી પોપ્યુલર પાર્ટી હોય અને એના જ મોડલ સ્ટેટમાં આવું કરવું પડે એ આશ્ચર્યજનક લાગે છે. અને બીજું દીપલ કે અધિકારીઓ જે ગવર્મેન્ટમાં જોબ કરતા હોય એ લોકો રૂલથી બંધાયેલા હોય છે કે તમે વોટ જેને પણ કરો એને કરી શકો છો, પણ ટેકનિકલી સ્પીકિંગ તમે કોઈ પાર્ટીના સદસ્ય ન બની શકો. તે છતાં એવા કિસ્સાઓ આવ્યા છે નર્મદા ભરૂચ બેલ્ટમાંથી કે જ્યાં ઓફિસરો મેમ્બર બન્યા હોય ભાજપના, અને આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવાનો તો દાવો હતો કે મનરેગાના ઓફિસર્સના નામના પણ કાર્ડ બન્યા છે. અને એમનું છે કે કલેક્ટર્સને પણ હવે ટાર્ગેટ્સ આપવામાં આવશે. જો આ ખૂબ જ ગેરબંધારણીય કહેવાય. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અનકોન્સ્ટિટ્યુશનલ. અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અમે આપને વિનંતી કરીએ છીએ કે જો આપને પણ આ વિડીયો જોતા હો ને આપને ખબર પડે કે ભાજપ કોઈ આવા ખોટી રીતેથી નવા મેમ્બરશિપ ડ્રાઈવમાં
એ મેમ્બર એનરોલ કરી રહ્યું છે. કારણ કે તમે કોઈ સ્કૂલમાં હા. જઈને તમે બાળકોના ફોન લઈને કે તમે સ્કૂલના કોઈ પ્રિન્સિપલ છે એ તમારા વોટ્સએપ ગ્રુપમાં વાલી તરીકે ના આપી શકે કે ભાજપના મેમ્બર બનો. એવી જ આ રીતે ખોટું છે. હા. કોઈ હોસ્પિટલમાં તમે જાઓ તો તમને કોઈ ના કરી શકે. ભાજપના મેમ્બર બનવું એ બિલકુલ વોલન્ટિયરી વસ્તુ છે. એબ્સોલ્યુટલી જેવી રીતે કે કોલેજમાં 18 યર્સના એબાઉ સ્ટુડન્ટ્સ હોય, હવે ઈચ્છાથી બનતા હોય વાત જુદી છે, પણ પ્રિન્સિપલ ફરજ ન પાડી શકે કે તમારે બનવાનું જ છે મેમ્બર એમ. અને સુરેન્દ્રનગરમાં તો એવા કિસ્સાઓ આવ્યા છે કે સ્કૂલમાં સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સને પણ બનાવી દીધા છે મેમ્બર્સ. અને આ સિવાય પણ એક છે કે લાલચ અપાય છે કે તમે મેમ્બર બનો તો તમારી સોસાયટીમાં બાંકડાઓ લગાવાશે, તમે અહીંયા આપણે ચિલ્ડ્રન્સ પાર્ક બનાવશે. આવી કોઈ લાલચ આપીને મેમ્બર ના બની શકાય કે બનાવી શકાય. આ બિલકુલ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. જો આપને આવા કોઈ પણ કિસ્સાની જાણ થાય તો આપ અહીંયા વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આ વિડીયોની નીચે કમેન્ટ કરીને અમને જણાવજો. અમે અમારી રીતે તપાસ કરીશું અને અમે એ કિસ્સાઓને ઉજાગર પણ કરશું ડેફિનેટલી. અને આવા કયા વિડીયોઝ જોવા છે આપને એ પણ અમને જણાવજો. અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ. ધન્યવાદ.